કેમ છો? આઈ હોપ બધા સારા હશો. ધોરણ 10 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજનો પાર્ટ 2 ધ હ્યુમન રોબોટ એમના 2 સેશન આપણે કરી ચૂક્યા હતા. 2 સેશનની અંદર જે પાર્ટ આપણે જોયો એમની થોડી ચર્ચા કરીએ તો પ્રેમ ચોપડા એ એક રોબોટ ખરીદવા જાય છે અને બ્લુ એટલે કે ભૂરા રંગનો એક રોબોટ ખરીદે છે જેનું નામ છે રામસી 070, જે એમના એક નોકર તરીકે અને એક સાગરીત તરીકે કાર્ય કરે છે અને એમની પાસે દૂર બેઠા બેઠા કેટલાક કિંમતી ઘરેણાં, મોંઘા પથ્થરો વગેરેની ચોરી કરાવે છે ને અચાનક એક દિવસે પકડાઈ જાય છે. પછી એ રોબોટની કાર્ય પદ્ધતિને સમજવા માટે વકીલ એ કોર્ટ સામે એક માગણી મૂકે છે કે કોર્ટમાં આપણે જે રોબોટ છે એમને બોલાવીએ અને એમની કાર્ય પદ્ધતિ શું છે એ જાણીએ. તો ન્યૂઝપેપરની હેડલાઇન શું હતી? છેલ્લે જ આપણે જોયેલું કે રોબોટ ન્યાયાલયમાં જશે. એટલે લોકોમાં એક પ્રકારનો ઉત્સાહ જેવું હતું અને એક પ્રકારની ઈગરનેસ હતી કે રોબોટ ન્યાયાલયમાં જઈને શું કરશે, તો એ જાણવાની ઉત્સુકતા હતી અને મને પણ ખ્યાલ છે કે તમને પણ એની ઉત્સુકતા છે જ. તો આપણે શરૂ કરીએ, પરંતુ એ પહેલા જસ્ટ એક કામ કરી આપો. નીચે જે લાલ બટન છે સબસ્ક્રાઇબ લખેલું, એ સબસ્ક્રાઇબ લખેલા બટન પર ક્લિક કરો, બાજુમાં આવતા બેલ આઇકનને દબાવો જેથી તમને અમારા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. અને વિડીયો ગમે તો નીચે જે લાઈક બટન છે એને લાઈક કરો અને છેવટે તમારા મિત્રોને એને શેર કરવાનું ભૂલતા નહીં. તો શરૂ કરીએ આપણે. The next day, the court was overcrowded with people keen to watch a robot in the witness box. તમને મેં જણાવ્યું હતું કે માનવ સ્વભાવ છે એમનો એક નબળાઈ છે કે કોઈ પણ વસ્તુ આપણે ગમે તેટલા ટેકનોલોજીકલ બની જઈએ પરંતુ કુતૂહલવશ ભીડ હંમેશા જમા થઈ જતી હોય છે. રસ્તા પર એક સામાન્ય એક્સિડન્ટ પણ થયું હોય તો પણ ધડાધડ લોકો એકઠા થઈ જતા હોય છે, ભીડ ભાડ થઈ જતી હોય છે. તો એવું જ કંઈક આ ભવિષ્યની દુનિયામાં પણ છે કે રોબોટ ન્યાયાલયમાં આવે છે તો એ જોવા માટેથી લોકોની ભીડ એ કોર્ટની અંદર છે, એટલે ઓવરક્રાઉડેડ એટલે વધારે પડતી ભીડ હોય. તો રોબોટને સાક્ષીના પિંજરામાં જોવા, વિટનેસ બોક્સ એટલે જે પેલું લાકડાનું બોક્સ બનાવેલું હોય છે જેની અંદર જજની સામે ચોર લૂંટારા એને ઊભા રાખવામાં આવે તો એ વિટનેસ બોક્સ કહેવાય છે, જેને સાક્ષીનું પાંજરું કહેવાય છે. તો તેમાં રોબોટને જોવા માટે લોકોની ભીડ જામેલી. અને આ લોકો કેવા હતા? તો કે કીન ટુ વોચ એટલે કે ઉત્સુક હતા, જાણવા માટે ઉત્સુક હતા કે શું થાય છે એમ. કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ પોઈન્ટ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. જે ગોયલ વકીલ છે એ છેલ્લી ઘડી સુધી ટીકિંગ પોઈન્ટ એટલે જે મુદ્દાઓ હતા એના અભ્યાસ કરી રહ્યા હતા. વકીલ જ્યારે કેસ લડતા હોય ત્યારે પોતાનું હોમવર્ક કરીને ઘરેથી આવતા હોય છે. કયા મુદ્દાઓ ઉપર ડિસ્કસ કરવી, કેવી રીતે પૂછવું, ઉલટ તપાસ કરવી, કઈ રીતે વાતના મૂળ સુધી જવું, આ બધું હોમવર્ક એમણે કરવું પડતું હોય છે. તો એ મુદ્દાઓનો એ અભ્યાસ કરી રહ્યા હતા. He appeared confident and crisp, but so was પ્રેમ ચોપડા. તે આત્મવિશ્વાસથી છલકતા અને ચોક્કસ દેખાતા હતા, પરંતુ પ્રેમ ચોપડા જે છે એનું પણ એવું છે. કેમ? તો કે ક્રિસ્પ એટલે શું છે? ફર્મ. એનો અર્થ શું થાય છે કે બંનેની વચ્ચે જ્યારે સિમિલારિટી હોય કે એક જ વસ્તુ બંને વચ્ચે કોમન છે ત્યારે એવો શબ્દ યુઝ થાય છે. કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ, છલકતા અને ચોક્કસ, કે એ વસ્તુ ઉપર એ ફિક્સ છે, ફર્મ છે, એનું નક્કી છે. તો બંને આત્મવિશ્વાસથી ભરપૂર છે. કારણ તો કે વકીલ જે છે એ વકીલને ખબર હતી કે રોબોટ પાસેથી બધી જ માહિતી મળશે, કારણ કે એમણે હોમવર્ક કરેલું છે. જ્યાંથી રોબોટ વેચાયો છે ત્યાંથી એમણે ડીલર પાસેથી માહિતી લીધેલી છે કે રોબોટ કયા સિદ્ધાંતો પર કામ કરે છે. સામા પક્ષે પ્રેમ ચોપડાને પણ ખબર છે કે એ માલિકને દગો આપશે નહીં. એટલે આ બે બાબતોના આધારે બંને આત્મવિશ્વાસથી ભરપૂર હતા. તો પ્રેમ ચોપડા કઈ રીતે હતા? તો કે નેવર વુડ ધીસ મશીન મેન બેટ્રાય હિઝ માસ્ટર. આ જે મશીન મેન એટલે કે યંત્ર માનવ છે, રોબોટ છે, તે બેટ્રાય એટલે ટુ ચીટ, ટુ ડિસીવ એટલે કે છેતરવું, બેટ્રાય એટલે છેતરવું, માસ્ટર એટલે માલિક. તો આ જે મશીનો છે એ મશીનો એમના માલિકને ક્યારેય પણ છેતરશે નહીં, દગો આપશે નહીં. The proceeding began and Ramsey 070 appeared in the witness box. અહીં પ્રોસિડિંગ એટલે શું? તો કે કોર્ટની કાર્યવાહી, જે કેસ શરૂ થતો હોય છે તે, પરંતુ એક્ચ્યુઅલ પ્રોસિડિંગનો અર્થ થશે એક્શન, એટલે એનો અર્થ પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી એવો જ થશે. તો કોર્ટની કાર્યવાહી શરૂ થઈ છે અને રામસી 070 એ સાક્ષીના પાંજરામાં હાજર થાય છે.
યોર ઓનર કાઉન્સિલ ગોયલ બિગેન, જે કાઉન્સિલ ગોયલ વકીલ ગોયલ છે એમણે કીધું યોર ઓનર, જે જજ બેઠા હોય છે એને નોર્મલી આ સંબોધનથી સંબોધિત કરવામાં આવતા હોય છે. એકચ્યુઅલી અહીંયા ઓનર એટલે માન, તમારા માનમાં એ રીતે થઈ શકે, પરંતુ એ જનરલ એક શબ્દ બની ગયો છે યોર ઓનર, એ રીતે આપણે કહેતા હોઈએ છીએ, પરંતુ એકચ્યુઅલ શબ્દ છે યોર ઓનર, તમારા માનમાં, એ રીતે. I am told by super robots that the memory tape designed in these types of robot contain information of the previous week. જે રોબોટ વેચાયો છે, ક્યાંથી વેચાયો છે? સુપર રોબોટ્સની દુકાનેથી વેચાયો છે. તો એ સુપર રોબોટ્સની મુલાકાત એમણે લીધી છે, એટલે એમના દ્વારા એમને એવું જણાવવામાં આવ્યું છે કે આ પ્રકારના જે રોબોટ છે એ રોબોટની અંદર જે મેમરી હોય છે, એટલે જે રીતે આપણું મગજ છે એવી રીતે એમની અંદર મેમરી ચિપ હોય છે. જે રીતે મોબાઈલની અંદર આપણે અત્યારે હાલ મેમરી તરીકે શેનો યુઝ કરીએ છીએ? રાઈટ, એસડી કાર્ડનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો, તમારે એસડી કાર્ડનું ફૂલ ફોર્મ શું છે ને એ મને કમેન્ટ કરીને જણાવવાનું છે. એસડી એનું ફૂલ ફોર્મ તમારે જણાવવાનું છે. તો આ જે એસડી કાર્ડ છે એ એક એમની મેમરી છે, સ્મરણ શક્તિ છે. તો એવા ચિપ એમની અંદર ફિટ કરેલી હશે તો એમની અંદર છેલ્લા એક અઠવાડિયાની માહિતી હોય છે. But the case started a fortnight after the incident. The needed information must be wiped out, the judge said. Wipe out એટલે rub out અથવા તો black out, નીકળી જવું, દૂર થઈ જવું. તો જજ શું કહે છે કે પણ જે કેસ છે એ ફોર્ટનાઇટ એટલે 15 દિવસ, પખવાડિયું, જે રીતે વીક કહીએ સપ્તાહ, એવી રીતે ફોર્ટનાઇટ એટલે પખવાડિયું. તો પખવાડિયા બાદ એટલે કે 15 દિવસ બાદ શરૂ થયો છે, એટલે જોઈતી માહિતી તો ભૂસાઈ ગઈ હશે. તો જજની બાબત એ સાચી છે, કારણ કે જે સુપર રોબોટ્સે જણાવ્યું કે 7 દિવસની માહિતી, અઠવાડિયાની માહિતી અવેલેબલ હોય છે, તો જજે જે કીધું કે કેસ તો 15 દિવસ બાદ શરૂ થયો છે, તો સ્વાભાવિક છે કે એની અંદરથી માહિતી ભૂસાઈ ગઈ હશે, એટલે આપણે જે જરૂરી છે એ માહિતી આપણને પડશે નહીં. જોઈએ વકીલ શું કરે છે. કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી, સ્ટારિંગ એટ પ્રેમ ચોપડા. Sir, the robot has been switched out of operation ever since. ઓકે, જે જજે કીધું એ વાત સાચી છે. ઓકે, તો વકીલ ગોયલ જે છે એ થોડુંક મલકાય છે, કારણ એની પાસે એનો રસ્તો છે અને કહે છે કે સાહેબ, જે ઘટના બની ત્યારથી તો રોબોટને બંધ કરી દેવામાં આવ્યો છે. સ્વિચ્ડ આઉટ ઓફ એટલે બંધ કરી દેવો. તો એમનું જે કાર્ય છે ઓપરેશન એવર સિન્સ એટલે એમને કાર્યમાંથી બાકાત કરેલો છે, એટલે જ્યારથી આ ઘટના બની છે ત્યારથી એને ટોટલી ક્લોઝ કરી દીધો, બંધ કરી દીધો છે. એટલે એમની અંદર નવો કોઈ ડેટા સ્ટોર થયો નથી અને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. એટલે એમની જે ક્લોક હોય છે એ ક્લોક બંધ થઈ ગઈ છે, એટલે એમાં તારીખો ચેન્જ થઈ નથી. પ્રેમ ચોપરા's face fell, but he was confident Ramsey 070 would obey his master. The secrets were sealed. પ્રેમ ચોપડાનો ચહેરો પડી ગયો, ફેસ ફેલ એટલે ચહેરો પડી જવો, મોં પડી જવું, બટ તે કોન્ફિડન્ટ છે એટલે કે આત્મવિશ્વાસથી ભરપૂર છે. શા માટે? તો કે એને ખબર છે કે રામસી 070 એ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે અને જે કંઈ પણ વાતો છે એ જે એમને કમાન્ડ આપવામાં આવેલા અને સૂચના મળેલી એ સૂચનાઓને કેવી રાખશે? સીલ રાખશે, એટલે કે એકદમ સુરક્ષિત રાખશે, ગુપ્ત રાખશે. યુ મે કન્ટિન્યુ, ઓર્ડર ધ જજ. જજે કીધું કે તમે શરૂ રાખો, આગળ બોલો, એમ. કેમ કે હવે જજ નહીં તે થોડો ઉત્સાહ જાગ્યો કે હા, એ હોઈ શકે તો આપણને કંઈક નવું જાણવા મળશે. તો મિત્રો આપણે પણ શરૂ રાખીએ ને. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસી રોબોટ. Who is your master? He asked briefly. Briefly એટલે in short, ટૂંકમાં બતાવવું. કાઉન્સિલ ગોયલ જે વકીલ છે એ રોબોટ તરફ ફરે છે અને એને પૂછે છે કે તારા માલિક કોણ છે? તો રોબોટ છે એટલે એ મશીનની રીતે જ કામ કરશે, બરાબર ને? તો a dull blue light flashed and after a momentary whirring sound the robot squealed in his metallic tone, Mr. Prem Chopra. એટલે એક ક્ષણ થોભે છે કોણ? રોબોટ, બરાબર ને? રોબોટની અંદર એક ભૂરી ઝાંખી લાઇટ થાય છે અને અંદરથી ઘરઘરાટ જેવો અવાજ આવે છે, મોમેન્ટરી વેનિંગ. એનો અર્થ શું થાય છે? તો કે એકાદ ક્ષણના ઘરઘરાટ બાદ, એટલે અંદર જે પેલી મેમરી ટેપ હતી એ મેમરી ટેપની અંદર જે ડેટા છે એ ડેટામાંથી માહિતીને એ કાઢી રહ્યો છે, એટલે મેમરી ટેપ ફરવાનો કદાચ અવાજ હોઈ શકે. હવે એમની અંદર જે વોઇસ ફીડ કરવામાં આવેલો છે
તો એ વોઇસ કેવો છે તો કે મેટાલિક ટોન છે અને એમાં એ બોલે છે કે પ્રેમ ચોપડા. મેટાલિક ટોન એટલે કેવો તો જે રીતે ધાતુ ઉપર ધાતુ અથડાઈને અવાજ આવતો હોય છે ને એ ટાઈપનો, તો એ મેટાલિક ટોન કહેવાય છે. ઘણી મૂવીમાં પણ તમે જોયું હશે એને. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપડા? વકીલ એને બીજો સવાલ પૂછે છે કે તે પ્રેમ ચોપડા માટે શું શું કર્યું. નેક્સ્ટ જોઈએ કે અ પોઝ, અ વીર, ધેન અ મેટાલિક આન્સર. ક્લીનિંગ, મોવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ. પછી 3 ટપકા છે, એનો અર્થ કે એ કન્ટિન્યુ બોલવા જઈ રહ્યો છે. તો એક ક્ષણે થોભે છે અને અંદરથી ઘરઘરાટ જેવો અવાજ આવે ને પછી એ જે ઇટ ઇઝ જે મશીની આન્સર છે એ આપે છે કે સાફ સફાઈ કરી, ઘાસ કાપ્યું, વોશિંગ એટલે કપડાં ધોવા, મૂવિંગ ધ લોન એટલે ઘાસ કાપવું, મો એટલે કાપવાની ક્રિયા, કપડાં ધોયા, વાસણ સાફ કર્યા, શોપિંગ એટલે કે ખરીદી કરી. હવે આગળ બોલવા જાય છે તો recall in detail your activity in last 6 days, કાઉન્સલ ગોયલ ઇન્ટરપ્ટેડ. કાઉન્સલ ગોયલ જે છે એમને અધવચ્ચેથી જ અટકાવી દે છે અને કહે છે કે છેલ્લા 6 દિવસની તારી પ્રવૃત્તિ છે એના વિશે વિગતવાર માહિતી આપ. કારણ કે મશીન છે એટલે મશીન હોવાને કારણે શું થશે તો કે એકડે એકથી જેટલી માહિતી એની પાસે છે એ માહિતી એ આપશે. એટલે વકીલ શું કરે છે કે એને રોકે છે કે ભાઈ અમારે બીજું બધું ભાષણ નથી સાંભળવું, તું જે છેલ્લા 6 દિવસની બાબતો છે ને એ અમને વિગતવાર માહિતી તારે આપવાની છે. તો the memory tape went on mechanically and monotonously, opened the boot of the car, emptied the grocery, shut the boot, turned, moved 30 steps, stopped, curious shop on the left, instruction signal blank, moved left, turned 20 steps. એટલે પોતે એક રોબોટ છે એટલે જે માહિતી એને મળી છે એ ક્રમમાં જે માહિતીને શું કરે છે રિવીલ કરે છે, જાહેર કરે છે. એટલે મેમરી ટેપ જે છે ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી એન્ડ મોનોટોનસલી. મોનોટોનસ એટલે કેવું તો કે વિધાઉટ વેરિએશન, બોરિંગ, કંટાળાજનક, કોઈ પણ પ્રકારના ફેરફાર વગરનું. જે રીતે આપણે વાતચીત કરતા હોઈએ છીએ તો આપણી વાતચીતમાં હાવભાવ આવતા હોય છે. કોઈને પ્રશ્ન પૂછતા હોય તો એ પ્રકારનો હાવભાવ હોય, ઉદ્ગારનો હાવભાવ હોય વગેરે. તો અહીં રોબોટને એવા કોઈ હાવભાવની ચિંતા હોતી નથી. એટલે એની મેમરી ટેપમાંથી જે અવાજ આવે છે કેવો છે, યાંત્રિક છે અને કંટાળાજનક છે. તો એ શરૂ કરે છે કે પહેલા તો કારનું બૂટ ખોલ્યું. બૂટ ખોલવું એટલે કારને બૂટ નથી પહેરાવેલા, પરંતુ જે પાછળની ડિક્કી હોય છે એ ડિક્કી ઉપરનું ઢાંકણું એને ખોલ્યું, તેમાંથી કરિયાણાનો સામાન કાઢ્યો, બૂટ બંધ કર્યું અને ફર્યો. જો કમ્પ્લીટ એક્શનને ફોલો કરશે કે પહેલા તો બૂટ ખોલે, સામાન કાઢે, બૂટ બંધ કરે અને પછી એ ફરે છે. પછી તો કે 30 ડગલા ચાલ્યો, ઊભો રહ્યો. પછી તો કે ડાબી બાજુ પ્રાચીન વસ્તુઓની દુકાન, ક્યુરિયો શોપ એટલે ત્યાં પ્રાચીન વસ્તુઓની દુકાન છે. સૂચનાનું સિગ્નલ, હવે જે સિગ્નલ મળ્યું એ કોણે આપેલું? પ્રેમ ચોપડાએ, રાઈટ. એમને કીધેલું કે ચૂપચાપ શાંતિથી અવાજ કર્યા વિના એક ઘરેણું ઉઠાવ અને સંગ્રહી દે, અવાજ થવો જોઈએ નહીં, કોઈને ખબર પડવી જોઈએ નહીં, નહીતર તારી સિસ્ટમને હું ડિફ્યુઝ કરી નાખીશ, બંધ કરી નાખીશ. ધમકી આપેલી. અને સૂચના એ કેવી છે? કોન્ફિડન્ટ, એટલે કે એમને જાહેર કરવાની નથી. એટલે અહીં એ રોબોટ પોતે પણ એ સૂચનાને જાહેર કરતો નથી. એટલે સૂચનાનું સિગ્નલ ખાલી એટલે બ્લેન્ક. તો ખાલી એનો અર્થ શું છે કે અહીં ખાલી નથી, એકચ્યુઅલમાં સિગ્નલ છે પણ એને એ બોલવા માંગતો નથી. પછી કહે છે કે ડાબી તરફ ચાલ્યો, ફર્યો 20 ડગલા અને હજુ આગળ બોલવા જાય છે ત્યાં વકીલ પાછો એને રોકે છે. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. Again there was an obvious pause after the instruction signal. જે રોબોટ છે બરાબર, મનુષ્ય હોય તો શું થાય, વાતે વાતે ફરી જાય, પરંતુ અહીં રોબોટ છે એની મેમરી ટેપમાં જે છે એ જ વસ્તુને વારંવાર રિપીટ કરશે. એટલે વકીલ એને રોકે છે અને આદેશ આપે છે કે સ્ટોપ, ઉભો રહે, રિવર્સ એટલે કે અપોઝિટ ટુ ધ ફ્રન્ટ એટલે કે પાછા જવું. અહીં એ એમ કહે છે કે પાછો ફર, રિવર્સમાં જા અને ફરીથી બોલ. પ્લે કરવું એટલે બોલવું. સૂચનાનું સિગ્નલ જે છે ખાલી કીધું તે વકીલને સાંભળવું હતું, પરંતુ એ વસ્તુ એમને સાંભળવા મળશે નહીં. કારણ તો કે સૂચનાનું સિગ્નલ મળ્યા બાદ જે ધમકી મળેલી એના કારણે એ સૂચના એ રિવીલ કરશે નહીં. એટલે ફરીથી જેટલી વાર રિવર્સ કરાવશે અને પ્લે કરશે એ જગ્યાએ એમને ખાલી સંકેત જ મળે છે. એટલે કે ફરીથી એક ક્ષણનો સ્વાભાવિક વિરામ એને મળ્યો. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ.
વકીલ ગોયલે એ ટેપને બંધ કરી, એટલે કે રોબોટને બંધ કરાવ્યો. નોટિસ ધ પોઝ યોર ઓનર, સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ, હી ક્વેશ્ચન્ડ રામસિંહ 070. ટેપને પોઝ કરાવી અને એ જજ તરફ ફરે છે અને જજને કહે છે કે આ બાબત ઉપર તમે ધ્યાન આપશો કે અમુક વિરામની જે ઘટના છે એ વિરામની ઘટનામાં જે માહિતી એને આપવામાં આવી છે એ માહિતી શું હતી, કોણે આપી હતી, એ આપણે હવે પૂછવું જોઈએ. એટલે એ કોને પૂછે છે? રામસિંહને પૂછે છે અને જજને કહે છે કે આ જે વિરામ છે એના ઉપર તમે ધ્યાન આપો. એટલે કે રોબોટ જાણે છે છતાં આપણને એ વાત જણાવી શકતો નથી. તો એ વાત શા માટે નથી જણાવી શકતો અથવા તો એને કોને માહિતી આપી, સૂચના કોને આપી, એ હવે આપણે એમની પાસેથી જાણીએ. એટલે રામસિંહ 070 ને પૂછે છે કે સૂચનાઓ શું હતી અને આ સૂચનાઓ તને કોણે આપી હતી. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડેડ. રોબોટ શું કહે છે કે માહિતી બહાર પાડવાની નથી, એવો એણે ઉત્તર આપ્યો. કારણ તો કે રામસિંહને સૂચના આપેલી પ્રેમ ચોપડાએ કે જે માહિતી તને હું આપું છું એ ઇન્ફોર્મેશન રિવીલ કરવાની નથી, જે ચોરી કરી છે વગેરે તો એ જાહેર કરવાની નથી. બટ વાય? વકીલ પૂછે છે શા માટે? રોબોટ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. રોબોટ તેમના માલિકના હુકમનો અનાદર ના કરે. એટલે અહીં તમે જુઓ તો આડકતરી રીતે રોબોટે એ સૂચના આપી દીધી કે મને જે સૂચના મળી છે જે જાહેર નથી કરવાની, એ સૂચના મને કોણે આપી છે? મારા માલિકે આપેલી છે. એટલે મારા માલિકની સૂચનાઓનો હું અનાદર કરીશ નહીં. Several people who have suffered losses will be harmed if these instructions are not reported. What were those instructions? Counsel Goyal persuaded. એટલે જે વકીલ છે એ વકીલ કહે છે કે આ જે સૂચનાઓ છે એના વિશે માહિતી આપવામાં નહીં આવે તો જે લોકોને નુકસાન થયું છે એ લોકો દુઃખી થશે. એટલે સૂચનાઓ શું હતી એ તું અમને જણાવ. પરસ્યુડેડ એટલે આગ્રહપૂર્વક, થોડું ભાર મૂકીને, કે જેથી કરીને રોબોટ કદાચ માહિતી આપી પણ દે એમ. તો રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ, રામસિંહ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. રોબોટ લોકોને નુકસાન પહોંચાડે નહીં. રામસિંહ 070 એક યાંત્રિક રીતે જ ઉત્તર આપ્યો. તો સામે વકીલ કહે છે મેની પીપલ હેવ સફર્ડ, સ્પીક અપ. રામસિંહ 070 કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ. જે વકીલ છે એમણે એક એક શબ્દ પર ભાર મૂકતા કીધું કે ઘણા બધા લોકોને નુકસાન થયું છે, તું સાચી વાત કહી દે રામસિંહ 070. હવે આ બધી જે પ્રક્રિયા ચાલે છે એમાં પ્રેમ ચોપડાની ધીરજ ખૂટી જાય છે, એટલે જોરથી કોર્ટની અંદર જ ઊંચા અવાજે બૂમ પાડે છે, નો રામસિંહ. પ્રેમ ચોપડા shouted nervously, but the judge warned, keep quiet. ના રામસિંહ, ગભરાઈ ગયેલા પ્રેમ ચોપડાએ બૂમ પાડી, પરંતુ જજ એને ચેતવણી આપી અને કહ્યું કે તમે શાંત રહો. કારણ કે હવે પ્રેમ ચોપડાને એમ છે કે જો લોકોને નુકસાનની વાત કરવામાં આવશે તો પછી રોબોટ કદાચ માલિક એક વ્યક્તિને નુકસાન થાય, હજારો લોકોને નુકસાન ન થાય એ પ્રકારનું ગણિત લગાવશે તો મારી સૂચનાઓ જાહેર કરી દેશે અને મને નુકસાન કરશે. એટલે એ ચિંતામાં થોડો એ આવી જાય છે. Come on, Ramsey 070, the judge said. Ramsey 070 jerked his head left then right toward the judge. ન્યાયાધીશ પણ કહે છે કે બોલ રામસિંહ 070, તું હવે જવાબ આપ એમ. તો રામસિંહ શું કરે છે? માથાને ડાબી બાજુ ફેરવે, કારણ કે એની ડાબી બાજુએ કોણ બેઠું હશે? રાઈટ, પબ્લિક બેઠી હોય. અને પબ્લિકની અંદર કોણ હશે? એમના માલિક. કોણ? તો કે પ્રેમ ચોપડા. એ બેઠા હશે, એની સામે જોયું અને ત્યાંથી એણે ન્યાયાધીશ તરફ જમણી બાજુએ ચહેરો ફેરવ્યો. A clicking sound indicated the hampering of running taps and jamming of caution signal. Pip 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 pip. ક્લિક ક્લિકનો અવાજ આવ્યો અને જે અંદર ટેપ ચાલી રહી હતી એ અટકવાનો નિર્દેશ હતો. અંદર જે ટેપ ચાલી રહી હતી એને ક્લિક ક્લિક અવાજ સાથે બંધ થવા લાગી અને પીપ 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 એવો અવાજ આવ્યો. એ શું હતું? ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. ચેતવણીના સિગ્નલો પણ બંધ થઈ ગયા અને એક મોટો અવાજ આવ્યો અને ભૂરી લાઇટ વધુ તેજ થઈ ગઈ. જે શબ્દો છે જોઈ લો તો હેમ્પરિંગ, હેમ્પર એટલે ટુ સ્લો ધ મુવમેન્ટ. જે પ્રક્રિયા અંદર ચાલી રહી હતી કેવી થઈ ગઈ? ધીમી થઈ ગઈ. એટલે ટેપ જે છે, ટેપ ચાલી રહી હતી એ હવે ધીમી પડી ગઈ. જામ તો ટુ ફીલ કમ્પ્લીટલી, અને ક્રાઉડ
એટલે તોડવું. અહીં જામિંગનો અર્થ શું થશે તો કે રોકી દેવું, સંપૂર્ણપણે રોકી દેવું. ક્રેકલિંગ, તો ક્રેકલ એટલે ટુ મેક અ સિરીઝ ઓફ શાર્પ સાઉન્ડ, તીવ્ર અવાજ એની એક શ્રેણીબદ્ધ ચાલુ કરવો. ઇન્ટેન્સિફાઈડ એટલે કે સ્ટ્રેન્થન, ટુ બીકમ સ્ટ્રોંગર, જે રીતે આપણે રેગ્યુલેટર ફાલ એમને ફૂલ કરીએ, ફાસ્ટ કરીએ તો પંખાની સ્પીડ પણ શું થાય છે, વધી જતી હોય છે. તો એ જ રીતે અહીં જે લાઇટનો પ્રકાશ છે, જે ભૂરી લાઇટ એના કપાળમાં સળગી રહી હતી, એનો પ્રકાશ ખૂબ જ વધ્યો, ઇન્ટેન્સિફાઈ થયો એટલે કે વધ્યો. A red light flashed on the forehead of Ramsey robot signaling danger, reporting system failed. હવે આ જે ભૂરી લાઇટ છે એ તેજ થઈ અને એ પછી એક લાલ લાઇટ એમના માથા પર ઝબૂકી અને એક સિગ્નલ આવ્યું, શું તો કે ડેન્જર, ભય, સિસ્ટમ બંધ થાય છે. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ એટલે ભય સૂચક અને સિસ્ટમને બંધ કરી રહી હતી. Tiny shutter in the center of his chest opened, displaying a small TV screen. Flashing system disintegrated. Ramsey robot had diffused. નાનકડી એવું એક શટર, એક બારી એમની છાતીમાંથી ખુલે છે અને તેમાંથી એક નાનકડો ટીવીનો પડદો બહાર આવે છે, જેના ઉપર લખાઈને આવ્યું, શું લખાઈને આવ્યું, સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. ઇન્ટિગ્રેટેડ એટલે બ્રેક ઇન્ટુ પીસીસ. રોબોટ જે છે એ એકચ્યુઅલમાં છે તો યંત્ર, પરંતુ એમને ચલાવે છે કોણ તો કે એમની અંદર રહેલો જે સોફ્ટવેર છે, જે રીતે કમ્પ્યુટરને સોફ્ટવેર પર ચલાવવામાં આવે છે એ રીતે સોફ્ટવેર એને ચલાવી રહ્યો છે. તો રોબોટ અહીં પોતે કોઈ પ્રકારનો ડિસિઝન નથી લેતો, એટલે એ જાતે જ પોતાની સિસ્ટમને શું કરી દે છે, ડિફ્યુઝ કરી દે છે, બંધ કરી દે છે. એટલે કે સિસ્ટમનું વિઘટન, એવો જે મેસેજ આવ્યો એનો અર્થ એ કે રોબોટ હવે પોતે નષ્ટ થઈ ચૂક્યો હતો. Oh no, cried the salesman of super robots. જે વેચનારો હતો સુપર રોબોટનો, એ સુપર રોબોટનો સેલ્સમેન બોલી ઉઠ્યો, અરે નહીં, he is diffused, he is dead. એ મરી ચૂક્યો છે, નાશ પામ્યો છે. There was a hush in the courtroom. Hush એટલે પીસ, સાયલેન્સ, એકદમ ચૂપકીદી હતી. There was a hush in the courtroom. રૂમની અંદર એકદમ શાંતિ છવાઈ ગઈ હતી. Silence prevailed for long in the court room. Prevailed એટલે spread over. લાંબા સમય સુધી આ શાંતિ એ છવાયેલી રહી, એટલે કે કોઈ એક શબ્દ બોલી રહ્યા હતા નહીં, બધાના મનમાં કંઈક ને કંઈક ચાલી રહ્યું હતું. The counsel cleared his throat and said, Robot do not cause harm to people and neither can they disobey their masters. હવે વકીલ પોતે એ શાંતિને તોડે છે, ગળું ખખેરે છે અને કહે છે કે રોબોટ જે છે એ લોકોને હાનિ પહોંચાડે નહીં અને માલિકના હુકમનો અનાદર પણ ન કરે. Those instructions from Mr. Prem Chopra were not to be revealed. અને કહે છે કે જે પ્રેમ ચોપડાએ આપેલી સૂચનાઓ હતી એ બહાર પાડવાની નહોતી. They could have been injurious to his own existence, a threat to the robot's life. અને જો એ સૂચનાઓને બહાર પાડી દે તો પાછી એ એના અસ્તિત્વ માટે જોખમકારક હતી. એટલે રામસિંહને પહેલા સૂચના આપેલી કે હું જે માહિતી આપું છું એ જાહેર નથી કરવાની, જો જાહેર કરીશ તો પછી તને હું ડિફ્યુઝ કરી દઈશ. એટલે ત્રણેય બાજુથી એ ઘેરાયેલો હતો. એક તરફથી માલિકના હુકમનો અનાદર ના કરવો, બીજી તરફથી લોકોને નુકસાન ન પહોંચાડવું, અને આ બંને બાબતનો ખ્યાલ રાખીને જો સૂચના જાહેર કરે તો પછી જે પ્રેમ ચોપડાએ એને ધમકી આપેલી કે હું તને નાશ કરી દઈશ, તો એ બાબતે પણ એ નષ્ટ થવાનો હતો. તો અહીં મિસ્ટર પ્રેમ ચોપડાએ જે સૂચનાઓ આપી છે એ એને છેવટ સુધી રિવીલ કરતો નથી. They could have been injurious to his own existence, a threat to the robot's life. If he revealed them, he would disobey his master. If he did not, he would harm others. This conflict brought Ramses' end. એ કહે છે કે જો એ સૂચનાઓ જાહેર કરી દે તો એણે એના માલિકનો અનાદર કર્યો કહેવાય, અને જો એ સૂચનાઓ જાહેર ન કરે તો બીજા લોકોને નુકસાન કરી રહ્યો છે. અને આ જ મૂંઝવણ, કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ, મૂંઝવણ, એણે રામસિંહનો અંત કર્યો. He chose to break apart rather than to tell a lie, hurting human beings or becoming unfaithful. એ કહે છે, વકીલ કહે છે કે ખોટું બોલવું, બીજા લોકોને નુકસાન પહોંચાડવું, ઈજા પહોંચાડવી કે દગો કરવો, એના બદલે એમણે નષ્ટ થવાનું પસંદ
કર્યું, કારણ કે માલિકને નુકસાન ના પહોંચાડી શકે, એમની સાથે દગો ના કરી શકે અને લોકોને એ નુકસાન ના પહોંચાડી શકે, કારણ કે રોબોટને ખબર નથી કે જે કિંમતી ઘરેણા એને ઉપાડ્યા છે એનું પેમેન્ટ કર્યું નથી, એ ચોરી કહેવાય. એ રોબોટને ખ્યાલ નથી. જો એને ખ્યાલ હોત તો રોબોટ એવી કોઈ કાર્ય કરત નહીં. એટલે એ પછી છેવટે પોતાના જે સંઘર્ષ છે એ સંઘર્ષમાં કોઈ ડિસિઝન લઈ શકતો નથી અને પોતાની જાતને જ નષ્ટ કરવાનું એ પસંદ કરે છે. અને આ બાબત કહેતા કહેતા વકીલના ચહેરા પર ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્ક્સ ઓન ધ કાઉન્સેલ્સ ફેસ. વકીલના ચહેરા પર દુઃખ અને ખિન્નતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. એટલે કે એને ઘૃણા થઈ આવી કે જો યંત્ર માનવ પોતે પોતાના નીતિ નિયમો પર કાયમ રહી શકતો હોય તો વ્યક્તિ કેમ નહીં? પ્રેમ ચોપડાએ કેમ આવું કૃત્ય કર્યું? The judge pondered for a while and proclaimed. The court declared Prem Chopra guilty of theft. The counsel picked up his file and with a bow left the court room. થોડી વાર પછી the judge pondered for a while. Pondered એટલે proclaimed એટલે જાહેર કરવું. તો થોડી વાર વિચાર કરીને, pondered એટલે વિચાર કરવો, વિચાર કરીને ન્યાયાધીશ એમણે જાહેરાત કરી. શું જાહેરાત કરી? કે ધ કોર્ટ ડિક્લેર્ડ એટલે કે ન્યાયાલય દ્વારા પ્રેમ ચોપડાને ગિલ્ટી એટલે કે દોષિત ઠેરવવા, ગિલ્ટી ઓફ થેફ્ટ ચોરી માટે દોષિત ઠેરવવામાં આવે છે. ધ કાઉન્સિલ પિક અપ હિઝ ફાઇલ એન્ડ વિથ અ બો લેફ્ટ ધ કોર્ટરૂમ. વકીલે પોતાની ફાઇલ ઉપાડી અને નમીને ઓરડાની બહાર જતા રહ્યા. કમરમાંથી થોડા નમી અને જજને એ લોકો પ્રણામ કરતા હોય છે, માન આપતા હોય છે અને જેવો કેસનો ચુકાદો આવી ગયો એટલે એ કોર્ટની બહાર જતા રહે છે. તો મિત્રો અહીં આપણો આ સેશન પૂરો કરીએ, પાઠ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ પાર્ટની અંદર આ પાઠમાંથી કયા પ્રકારના પ્રશ્નો આવી શકે છે એમના વિશે આપણે ચર્ચા કરીશું. તો એ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી અમારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.